નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એમાં તમને એક પેરેગ્રાફ આપેલો હતો. એના ઉપરથી પ્રશ્ન નંબર 1 અને 2નો તમારે જવાબ લખવાનો હતો. એમાં પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ પહેલી mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ત્યારબાદ બીજો પ્રશ્ન, સોલર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ? તો આનો જવાબ આ છેલ્લી લાઈનમાં છે કે બીકોઝ સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ત્યારબાદ આપણે આગળ વધીએ. અહીંયા પેરેગ્રાફ ઉપરથી તમારા પ્રશ્ન નંબર 3 અને 4નો જવાબ લખવાનો હતો. એમાં પ્રશ્ન નંબર 3, વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? તો એનો જવાબ અહીંથી ચાલુ કરીને તમારે આ બીજી લાઈન અને અહીં સુધી જવાબ લખવાનો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક? તો એનો જવાબ આવે કે હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. ત્યારબાદ આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન નંબર 5 અને 6નો જવાબ લખવાનો હતો. એમાં પ્રશ્ન નંબર 5, વેન વોઝ સુક્રાંતિ રિટર્ન? એટલે કે સુક્રાંતિએ ક્યારે લખ્યું હતું? તો અહીંયા તમે બીજી લાઈનનો જવાબ જોઈ શકો છો કે સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 યર્સ અગો. ત્યારબાદ હુ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ? તેનો જવાબ છેલ્લી લાઈનમાં હતો કે ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ત્યારબાદ આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન નંબર 7 અને 8નો જવાબ લખવાનો હતો. એમાં પ્રશ્ન નંબર 7 જોઈએ કે હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ? તો એનો જવાબ અહીંથી ચાલુ કરવાનો હતો. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ? તો એનો જવાબ અહીંથી ચાલુ કરવાનો હતો કે વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 અને 10. તેમાં પ્રશ્ન નંબર 9માં તો ડિસ્ક્રાઇબ ધ વુમેન. તો એનો જવાબ છે અ વુમેન વોઝ પાસ્ટ 40, હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ, સી વોઝ રાધર હેવી. આટલા સુધી તમારે જવાબ લખવાનો હતો. અને પ્રશ્ન નંબર 10, ધ લેફ્ટનન્ટ નોટિસ ધ રેડ રોઝ ઓન? તો ખાલી જગ્યા પૂરવાની હતી વુમેન્સ અનટાઇડી કોટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, એમાં શોર્ટ નોટ પૂછી હતી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આઈએમપી શોર્ટ નોટ કીધી હતી એ જ પૂછાઈ છે. ત્યારબાદ ટ્રુ ફોલ્સ. તો પ્રશ્ન નંબર 12, પ્રેમ ચોપડા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ? તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ? તો આ વિધાન સાચું છે. ત્યારબાદ અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ ઓર હર રિટેન્શન? આ વિધાન ખોટું છે. ત્યારબાદ કચ વોઝ બૃહસ્પતિઝ સન? તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે સેક્શન બી તરફ જઈએ. હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટેન્જા? તો પહેલી જ લાઇનમાં જવાબ છે ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ? તો એનો જવાબ છેલ્લી લાઇનમાં હતો ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અને પ્રશ્ન નંબર 18, વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? તો એનો જવાબ આ રહ્યો અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ત્યારબાદ એક પેરેગ્રાફ હતો. એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના હતા. ધ પાંડવા વેર ટાયર્ડ વેન? તેનો જવાબ અહીંથી ચાલુ કરવાનો હતો. વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, વાય ડીડ સહદેવ હેવ ટુ ડાય? તો એનો જવાબ આ રહ્યો સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ, હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર અર્જુન ડાઇડ બીકોઝ? તો અર્જુન હેડ said that he could kill the enemies all by himself. He had insulted all the great heroes by that remark. That is why he had to die. ત્યારબાદ
નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ વોટ હેપન ટુ દ્રૌપદી, તો એનો જવાબ આ રહ્યો દ્રૌપદી ફેલ ડેડ. ત્યારબાદ આપણે આગળ વધીશું. અહીંયા તમને એક પ્રિસ્ક્રિપ્શન આપેલું છે ક્લિનિકનું, એના ઉપરથી પ્રશ્નનો જવાબ લખવાના હતા. એમાં પ્રશ્ન નંબર 24માં તમારો જવાબ લખવાનો હતો વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર, એટલે કે તારીખ લખવાની હતી, તો 5/9/2024 અહીં જોઈ શકો છો. ત્યારબાદ યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, યોગેશને કઈ બીમારી થઈ છે, તો અહીંયા તમે જોઈ શકો છો ફીવર અને કોલ્ડ. ત્યારબાદ વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ, તો એનો જવાબ છે સ્ટેશન રોડ જામનગર. ત્યારબાદ વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ, તો આ એડવાઇસ ડૉક્ટરે આપી છે ડ્રિંક વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે એન્ડ એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વિન્ડ્સ. ત્યારબાદ ત્રિકટુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ, તો હાફ ટી સ્પૂન વિથ હની. ત્યારબાદ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે આ પેરેગ્રાફ હતો, એ તમારે લખવાનો હતો. ત્યારબાદ અહીંયા કન્વર્ઝેશન આપેલું છે, આ કન્વર્ઝેશન ઉપરથી પ્રશ્નનો જવાબ તમારે આપવાના હતા વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે તમે આના પર જવાબ આપ્યા હશે. ત્યારબાદ સેક્શન સી એ ખૂબ સહેલું આ વખતે ગ્રામર પૂછાયું છે. એમાં પ્રશ્ન નંબર 33 બાહુબલી કેન ડિફીટ એની વન. વિદ્યાર્થી મિત્રો કેન આવે એટલે તમારે જવાબ લખી જ દેવાનું હોય એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યારબાદ મયુર નેવર ક્વેરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ, તો એની સામે આવે ફ્રિકવન્સી ઓફ એક્શન. અને ધ બોય હુ ઇઝ સફરિંગ ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ, એટલે કે અહીંયા વ્યક્તિનું વર્ણન છે એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 મિસ્ટર દવે, પછી ઇન્ક્વાયરી એઝ નેચર, તો ઇન્ક્વાયરીમાં પ્રશ્ન જો એટલે અહીંયા 4 ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે પ્રશ્ન ચિહ્ન ફક્ત ઓપ્શન સીમાં છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 એમાં એક્સચેન્જિંગ નાઇસ ટાઈઝ લખવાની હતી. એમાં આઈ હેવ કિરણ પૂછે છે કે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, તો એમાં સાચો એક્સચેન્જિંગ પ્લીઝન્ટ નાઇસ ટાઈઝ આવે અલાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 રિક્વેસ્ટ કરવાની છે, તો રૂહી રિક્વેસ્ટ કરશે કે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, તો ટીચર જવાબ આપશે યસ આઈ વિલ. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 39 યુ કેન ઓપ્ટ ફોર, અહીંયા સોવિંગ ઓલ્ટરનેટિવ એટલે કે બેમાંથી એક, એટલે આઈધર ઓર વાળો જ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ સ્પેસિફાઈંગ લોકેશન બતાવવાનું છે, તો ધ ટ્રેન વિલ અરાઈવ એટ દિલ્હી સૂન, અહીંયા લોકેશન દિલ્હી છે એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યારબાદ રિપોર્ટિંગ ઇવેન્ટ બતાવવાની છે, કાજલ આસ્ક્ડ મુન્ના ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની હતી, એમાં પહેલી ખાલી જગ્યામાં આવે ઇરિટેડ, બીજીમાં આવે અટેન્શન, ત્રીજીમાં આવે ઓબ્ઝર્વ. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ બતાવવાના હતા, તો સ્લિમ, તો એનો જવાબ છે વેરી થિન. મોબ, તો એનો જવાબ છે ક્રાઉડ. સીવર, તો એનો જવાબ છે ટ્રેમ્બલ. ત્યારબાદ આપણે સેક્શન ડી તરફ જઈએ. તો સેક્શન ડીમાં પહેલી ખાલી જગ્યામાં આવે ઇફ, બીજી ખાલી જગ્યામાં આવે હર, ત્રીજી ખાલી જગ્યામાં આવે હેડ સેન્ટ, અને ચોથી ખાલી જગ્યામાં આવે થેન્કડ. ત્યારબાદ આપણે કન્જક્શન અહીંયા સાચા શોધીને લખવાના હતા, તો પહેલામાં આવે એન્ડ, બીજામાં આવે બટ, અને ત્રીજામાં આવે સો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની હતી 50 નંબરમાં, એમાં પહેલામાં આવે ધ, બીજામાં આવે હુ, ત્રીજામાં આવે ઓલવેઝ. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 53 એમાં નામની નીચે અંડરલાઇન છે, એટલે હુ વડે પ્રશ્ન પૂછવાનો હોય એટલે ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 એમાં જગ્યાની નીચે અંડરલાઇન છે, એટલે વેર વડે જ પ્રશ્ન પૂછાય, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. વેર ડીડ ધ પીએમ મીટ ધ પ્રેસિડેન્ટ. અને અહીંયા એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન, તો અહીંયા કારણ આપેલું છે કે યોગ કેમ કરવા જોઈએ, તો કે રિટેન્શન એટલે કે ધ્યાન ઇમ્પ્રૂવ કરવા માટે, એટલે અહીંયા કારણ છે, એટલે વાય વાળો પ્રશ્ન તમારે સિલેક્ટ કરવાનો થાય, એટલે ઓપ્શન ડી સાચો જવાબ થશે. વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ. ત્યારબાદ સેક્શન ઈ, તો સેક્શન ઈમાં તમારે નિબંધ લખવાનો હતો, તો મેં તમને જે આઈએમપી નિબંધ કીધો તો એ જ પૂછાયો છે. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ,
પછી ધ ટીચર આઈ લાઇક મોસ્ટ એટલે કે માય ફેવરેટ ટીચર અને માય ડ્રીમ રોબોટ. આ 3 નિબંધ મેં આઈએમપી કીધા હતા એ જ પૂછાયા છે. તો આશા રાખું છું કે તમે નિબંધ ખૂબ સારી રીતે લખ્યો હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57 એમાં ઈમેલ રાઇટિંગ હતી. એમાં સેલિબ્રેટ દિવાળી, તમે દિવાળી સેલિબ્રેશન કરો છો એમાં તમારે ઇન્વિટેશન આપવાનું હતું તમારા ફ્રેન્ડને અને એના અથવામાં હતું રિપોર્ટ રાઇટિંગ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર. તો ઈમેલ પણ તમે ખૂબ સારી રીતે લખ્યો હશે. અને છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો વિદ્યાર્થી મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન તો તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે આ દરિયા કિનારો એટલે કે બીચનું સીન છે. એમાં આ બધા એ દરિયા કિનારાની સફાઈ કરી રહ્યા છે. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ જે કામ કરે છે એ તમારે અહીં બતાવવાનું હતું કે તો આના વિશે તમારે 10 વાક્યો લખવાના હતા. તો તમે ખૂબ સારી રીતે આ પ્રશ્ન પણ એટેન્ડ કર્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.